રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં જ છે. આપણા વ્લોગ વિડીયો જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે. તો બધાને જય શ્રી રામ, જય દ્વારકા, જય મિત્રો. શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો બધીને હર હર મહાદેવ. બાકી અત્યારે મસ્ત મજાના આપણે રેડી થઈ ગયા છે, કેમ કે જવાનું છે અત્યારે ભાવનગર. વાગ્યા ને તો અત્યારે 9:30 જેવું છે ને, ખાવા આવી ગયું છે. આપણે છે ને રાહુલભાઈ ને પ્રિન્સ ને એ બધી છે ને આવે છે, તો તમે ન ઓળખતા હોય તો પાછા આગળ મળશું ને એટલે તમે ઓળખી જશો. કે આ જો અહીં બપોર ભાવી હે, જા જા નાયા નાયા 10 વાગ્યા સુધી એમને નાયા વગરના રખડો. બાકી મારી મમ્મી જો અહીંયા નાસ્તો બનાવે છે. હું મમ્મી નાસ્તામાં છે સેવ ટમેટાનું શાક ને રોટલી. બસ હે હે મોઢું કા હતા એમાં. ફાઇનલી મિત્રો આપણે છે ને સડી ગયા છે ભાઈની ગાડીમાં. પ્રિન્સભાઈ મજામાં? હવ મજા મજા ને. વાહ જો ભાઈ ફોટા નથી જોવાના, ગીત ચાલુ કરે. ગીત પર આરો બતાય એટલે ગીત ચાલુ કરે. હાલો કરવા જવાનું છે ભાવનગર. રખડવા જવું તો હવે મને એમ કે કામ હે આ બધીને. હું એમ કહીને બેઠો કામ થી જાય એટલે કામ તો છે મિત્રો, પછી તમને ન્યા જઈને કેવું કામ છે એક, પણ ન્યા જઈને કેવું મસ્ત નું કામ છે. પણ તમે ખાલી જોતા રહો છેલ્લે સુધી, મજા જ આવવાની છે તમને છેલ્લે સુધી. હા ભાઈ નથી મજા આવતી. નથી મજા આવતી? આને ઉતારી દે મિત્રો. મને પંપમાં રાખી દો, ઉતાર્યો ભાઈ. પંપમાં નોકરી ભાઈને કરવી છે. ગીર સોમનાથમાં ગમે ત્યાં છે ને ભાઈ, પગાર 15,000 પહેલી વાર. પેલા હાથ તો કરી દેવા દે. ગીર સોમનાથમાં છે ને મિત્રો, પેટ્રોલ પંપમાં સીએનજી નો પેટ્રોલ પંપ હોય ને, ત્યાં ભાઈને છે ને નોકરી કરવી છે. ત્યાં જગ્યા ખાલી હોય તો આ ભાઈને કહેજો કેટલો પગાર તારે જોઈએ. 75 કરોડ મૂકી દે ભાઈ. હું ટાઈગર ને શું કહેવાય હિન્દીમાં? હે ટાઈગર ને હિન્દીમાં વાઘ કહેવાય. ટાઈગર ને હિન્દીમાં વાઘ કહેવાય. હાલો ભાઈ, નવું અનલોક થયું. મિત્રો ફાઇનલી આપણે છે ને પોગી ગયા છે આપણા ડેસ્ટિનેશન. એટલે આપણે જ્યાં જવાનું હતું ત્યાં. આ જો આ મિત્રો છે ને હું તો છે આખા રસ્તે, બીજું કાંઈ નથી કર્યું. મારે શું છે રાતથી ઉજાગરા હોય પ્રોપર્ટી નું બધીનું. મારે શું છે લેવા દેવા તો ચાલુ હોય છે. એનું કારણ એ છે કે મિત્રો આ છોકરો બીજી હોય એનું કારણ છે કે મારો પર્સનલ આર્ટિસ્ટ. એટલે મિત્રો આવું થોડુંક તમે સાંભળતા રહો ને એટલે તમને છે ને મજા આવે. મજા ન આવે અમને તો. તને નથી લાવવાની આપણે ભાઈ. હવે આમાં ક્યાંક જ છે, હવે આમાં ક્યાંક જ છે મિત્રો. જે આપણે જવાનું છે ને ગોતી અમને ખબર નથી ક્યાં જવાનું છે. મેં પપ્પાને જ્યાં લઈ જાય ને ત્યાં અમે જઈએ છીએ મિત્રો. ફાઇનલ આપણે જ્યાં જવાનું હતું ત્યાં આવી ગયા. ભાઈને એક પ્રમોશન કરવાનું હતું, એ કરવા આવી ગયા. ને હવે છે ને આ ભાઈને છે ને આ ગાડી લેવાની છે. શું કરવાનું છે ભાઈ? આ લોકો કાઢવાની દેતા હોય મિત્રો. હવે નીચે આવ્યા હતા આ ભાઈ છે ને ન્યુ એડિટ કરી નાખ્યું છે. આજો હવે શીખે છે હાકતા. શીખું છું મિત્રો, કારણ કે મારે 12 થી સ્ટાર્ટ કરી દેવાનું છે. તારે તો મિનિટ બનાવો ને. તારે નથી લેવાની ભાઈ? તારે નથી લેવાની ગાડી? એક્ચ્યુઅલી હું કાર જ ચલાવું છું. માતાજી સુખી રાખે યાર. મિત્રો બધું ત્યાં છે ને ચેક કરી લીધું ને. આ ભાઈ પ્રિન્સ ભાઈ છે ને આપણે ભૂખા છે હતા તો હું તો ભાઈ નાસ્તો કરીને આવ્યો હતો ઘરેથી. તો તે નતો કર્યો નાસ્તો કરતો જ નથી એક્ચ્યુઅલી. અચ્છા એવું છે. તો અત્યારે મિત્રો ભૂખ લાગી ને તો અમે બધી છે ને જઈએ છીએ અત્યારે જમવા માટે. ઓલા ભાઈને છે ને ઓલી ગાડીમાં બેહાડી દીધા, અમે અમારી બીજી ગાડીમાં આવી ગયા ને હવે જઈએ છીએ જમવા માટે. ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના જમી લીધા. શું કે રાહુલભાઈ કેવું લાગ્યું જમવાનું? જમવાનું સારું હતું, પાછું મફત નું એટલે વધારે ભાવે. તે કેટલું ખાધું પ્રિન્સ? 5 નાન. બાપા ડાયરેક્ટ 5 નાન. બાકી મેન આ ભાઈ છે ને લિમિટમાં જ ખાધું. અમે કઈ એટલું નથી કઈ ખાધું. અમે તો એક્ચ્યુઅલી સોફિસ્ટિકેટેડ માણસો છે. અમે ટૂંકમાં ભાઈ ઘેરથી દાબીને આવ્યા ને લિમિટમાં ખાવું પડે ભાઈ. તો હેવી કેટલું ખાવું? ઓહો લીધી લાગે ભાઈ તે. ઇલેક્ટ્રિક લીધી લાગે. બટકાઈ ગયો. બટકાઈ હું જો 3 વર્ષની બેટરીની વોરંટી ને ગેરંટી આપે. ત્યારનું શૂટ ચાલુ છે, પૂરું થતું નથી એનું. ના જો અમે બે થાકી ગયા હવે. જ્યુસ મંગાવો જ્યુસ. હું કંપની છે આપણે ઓલી ગાડી છે ને એ લઈ જાવી. શું કેવું? અમે મંદી આવી જી બ્લોગ બનાવવામાં કે કરવું જોઈએ ભાડામાં ને બધું. તો હું યાર એના ડબ્બા હેડશું આપણે. ઈ ન એલા ઓલી બીજી આ ની આ ઓલી લાલ બગી ઓકે બાર. ઈ નહીં ભાઈ, બગી લઈ જવાની છે અમારે. હા ભાઈ શું કરો ભાઈ તમે? મોબાઈલ हाँ ये कर लो पहले. ભેગું કરીએ મિત્રો. હવે છે ને નીકળી ગયા છે. નવા ભાઈ ક્યાંય જવાનું છે આપણે? આપણે એક બહુ મોટા યુટ્યુબર ને મળવા જવાનું છે. તો આપણે એને મળીએ સીધા. તો અત્યારે છે ને આપણે શાંતિથી બેઠા અને તારે સોડા બોડા પીવી હોય તો પાઉં રસ્તા. ના પીવી ભાઈ પીવી.
તારે પીવરાન છે ભાઈ, અમે કોઈ નહીં પીવરાવીએ. તારું પેમેન્ટ પાસ થઈ ગયું કે તો હા, તારું પેમેન્ટ પાસ થયું ભાઈ. તો મિત્રો આપણે જે વ્યક્તિને મળવાની વાત કરી હતી ને, આપણે સરવૈયા સાહેબ છે. કેમ છો સાહેબ? બસ મજામાં. જો ને ભાઈ મળવાનું હતું તો મળતા જાય અમે કીધું. મારું સૌભાગ્ય હતું કે તમે અહીંયા મળવા આવ્યા. કેમ કે મેં પહેલા પણ રાહુલભાઈને કીધું મેં તમે આવો પણ અહીંયા મળીને જ જાજો મને. આવું છે મિત્રો. બસ હવે થોડીક વાર વાતચીત કરીએ પછી પાછા આપણે ઘર બાજુ જઈએ. બાકી હું કેવું ભાઈ મનીષભાઈ? મનીષભાઈ આજના અમારા ડ્રાઈવર છે. બાકી કોઈને ગાડી હાંકવા નથી દેતા. એ કે આજે હું જ હાંકવાનો છે કે કઈ કટવાનો દમ તમને. હું કેવું મનીષભાઈ? બાકી મિત્રો છે ને ભાઈ જાતા હતા તો ભાઈ છે ને એ કે ભાઈ તમે છે ને ચા પીધા વગર તો જવા જ ન દે. નકર કાંઈ પણ નાસ્તો કરો, નકર કે ચા તો પીવો જ પડીએ. તો ચા પીવા ભાઈ અહીં લઈ જાય છે અમને. મોડું કરી દઈશ હવે ઘરે જવામાં. જલ્દી ચા પી લઈને પછી હવે જઈએ. આપણે ભાઈ સરવૈયા સાહેબ હારે વાત કરી, ચા પાણી પીવડાવ્યું આપણને. બહુ મજા આવી ગઈ ભાઈ. ભાઈ છે ને એક તો ડાઉન તો હર્ટ છે ને, બહુ મજા આવી ગઈ અમને વાતચીત કરીને. ફૂલ ડાઉન ટુ અર્થ. બાકી આવો હવે અમારા ઘરે. નાના ક્રિએટર છે. નાના જ છે ભાઈ અમે. હું આવો ને એટલે ભાઈ ઘરે આવવાનું થયો. આવો નહીં 100% બધાને મળવું. ક્રિએટર કોને કહેવાય સાહેબ? ને તમે તો છે, તમે તો હો કે ક્રિએટર કોને કહેવાય કે એક બે વ્યૂ આવતા ને એને ક્રિએટર. આપણે એમ જ છે ભાઈ, એક બે યુતિ જ કામ હકાવીએ અત્યારે તો. જમીન સાથે જોડાયેલું છે. ઘરમાં નાવ. તડકે ઘર છે. તડકે ઘર છે. કઈ વાંધો નહીં. હાલો મિત્રો હવે છે ને ઘરના ફોન આવે છે. ઘરે જમવાનું બનાવી નાખ્યું છે ભાઈ માટે ને છે ને ડાયરેક્ટ ઘરે મળીએ. આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા હતા. બે ભાઈઓને અને જે ભાઈ છે એ ગાડીમાં બેઠા છે અત્યારે ને મસ્ત મજાનું ભાઈને જમાડી દીધું છે. હું ભાઈ રાહુલભાઈ કેવી મજા આવી? બસ 1 મિનિટ કરો. બસ એકદમ તમારી મહેમાન ગતિ એમ બહુ સરસ લાગી ને એક દુઃખી વાત નથી કે કાલે તું અમારા ઘરની બાજુમાં આવ્યો તો નતો આવ્યો. એક ધ્યાનમાં રહેશે ભાઈ. એમાં એવું હતું મિત્રો, રાતના 3 વાગ્યા હતા એ બાજુ. તો રાતના ની ઘરે કેમ જવું તમે જ કહો. તો સવારમાં વાય સવારમાં તો રાતે જ પાછું હું અહીં આવ્યો હતો. દિવસના તો ન્યા જશે ને તો દિવસને રાતે જ ત્યાં ગયો તો રાતે જ પાછું આવ્યો હતો. એ યાદ રહે. કાંઈ વાંધો નહીં. હું ભાઈ પ્રિન્સભાઈ, તમે બિઝી મેન. મિત્રો 10 લાખ મિત્રો આજે ખૂબ જ મજા આવી. તમે જોયું એમ આપણે ભાવનગર ખૂબ જ મજા કરી અને ભાઈએ સરસ મજાનું જમાડ્યું આપણે. સારું રહ્યું. ઘરે હતા આ બધી જાતા હતા ને તમને હે ને પરાણે એની ઘેર રોકાવા અત્યારે લઈ જાય છે. તો રાહુલભાઈ ની આજે આપણે એક રાત સ્ટે કરવા રોકાવાના છે. તારી મમ્મી ખીજાણા તમે અમારથી જોવાનું છે. મેં તો આ ક્યાં બરાબર હું હે છોકરો હાલ ઘેર હાલે એવું છે મિત્રો. તો હવે છે ને કા ભાઈ આ ભાઈ ની ત્યાં રોકાઈ જાવ કે પછી પ્રિન્સભાઈ ની ત્યાં? હું કે મારે અહીંયા રોકાઈ જાય જો 10 વાગ્યા પછી નશામાં તો મારે ભાઈ રાહુલભાઈ ની ત્યાં જવું જોઈએ રોકાવા માટે. કઈ વાંધો નહીં. હાલો મિત્રો ભાઈ ને હે ને એને ભાઈને ઘેર મળ્યા તો છે ને ફાઇનલી ભાઈ જાય છે ઘરે. મેં કીધું સોડા ને પીવરાઈ દે, પછી સોડા ને કઈ લીધું નહીં. પણ તોય તે ભાઈ તારી મહેમાન કીધું અલગ જ લેવાનું છે. ચલો હાલો ભાઈ મનીષભાઈ મળીએ હવે ને. ભાઈ આપડા પ્રિન્સભાઈ તો હા ભાઈ મેડા મીટિંગમાં છે એકચ્યુઅલી વાગે તો. કઈ વાંધો નહીં. હાલો મિત્રો હવે છે ને ભાઈને ઘરે જવા દઈએ, પછી પાછા આપણે ભેગા કરશું. ચાલો હિરેનભાઈ હાલો મેડા યાર મજા આવી ગયો. હવે હું ઘરે આવી ગયો છું અને ભાઈ આખો દિવસ શૂટિંગ હતું તે બધું ભાઈનું પતી ગયું એ હવે. અને ભાઈ રસ્તામાં આપણે સરવૈયા સાહેબ મળ્યા તો એને પણ મળ્યા અને બહુ મજા આવી ગઈ. ભાઈએ બહુ જાણકારી આપી ને શીખવા જેવું જાજુ બધું કીધું. મજા આવી ગઈ મિત્રો. અને ભાઈ ડાઉન ટુ અર્થ છે અને મજા આવી. ને ભાઈ રાહુલભાઈ હારે રખેડા મજા કરી ને ભાઈ પણ ડાઉન ટુ અર્થ છે. ને બીજી વખત અમે બે મુલાકાત થઈ પણ મજા આવી ગઈ અમને. ને અત્યારે વૈયા ભાઈ ને બસ આજના વ્લોગમાં એટલું જ હતું. ને હવે વ્લોગ આપણે પૂરો કરી નાખીએ. તો કેવો વ્લોગ લાગ્યો કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. કે મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ, ટાટા, બાય બાય.